મિત્રો, આજના સમયમાં સંસ્થાઓમાં અનેક સોફ્ટવેર એપ્લિકેશન ઉપયોગમાં લેવાય છે. આ એપ્લિકેશન્સને સરળ રીતે ઇન્સ્ટોલ અને વિતરણ કરવા માટે સોફ્ટવેર એપ્લિકેશન પેકેજર મહત્વની ભૂમિકા ભજવે છે. તે સોફ્ટવેરને યુઝર ફ્રેન્ડલી ફોર્મેટમાં તૈયાર કરે છે અને કંપનીમાં આઈટી સિસ્ટમ સાથે સુસંગત બનાવે છે. તો ચાલો મિત્રો, આજે આપણે આઈટી ક્ષેત્રના સોફ્ટવેર એપ્લિકેશન પેકેજર વ્યવસાય વિશે વિગતવાર માહિતી હેતલબેન પાસેથી મેળવીશું. હેતલબેન, સૌપ્રથમ જણાવશો કે સોફ્ટવેર એપ્લિકેશન પેકેજર એટલે શું? સોફ્ટવેર એપ્લિકેશન પેકેજર એ એવી વ્યક્તિ છે જે વિવિધ સોફ્ટવેર એપ્લિકેશન્સને પેકેજ બનાવી ડિસ્ટ્રીબ્યુશન માટે તૈયાર કરે છે. તે એ નક્કી કરે છે કે એપ્લિકેશન સરળથી ઇન્સ્ટોલ થાય અને સિસ્ટમમાં કોઈ સમસ્યા ન આવે. તો જે સોફ્ટવેર એપ્લિકેશન પેકેજર છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? કામગીરીની વાત કરું તો સોફ્ટવેર એપ્લિકેશન પેકેજર કરવું, એપ્લિકેશન ઇન્સ્ટોલેશન, સ્ક્રિપ્ટ અને ફાઇલ્સ તૈયાર કરવી, ટેસ્ટિંગ કરીને એપ્લિકેશનને કાર્યક્ષમતા તપાસવી, આઈટી ટીમ અને યુઝર્સને સપોર્ટ આપવો, ત્યારબાદ પેકેજિંગમાં કોઈ ભૂલ હોય તો સુધારવી. કાર્યસ્થળની વાત કરું તો આઈટી કંપનીઓ, સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઓ, મોબાઈલ વેબ એપ કંપનીઓ, સ્ટાર્ટઅપ, ફ્રીલાન્સ એટલે જ્યાં સોફ્ટવેર અથવા એપ્લિકેશન બનાવાય અને તેની તપાસ થાય છે ત્યાં ટેસ્ટર કામ કરે છે. જી, તો જે સોફ્ટવેર એપ્લિકેશન પેકેજર છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ગુણોની વાત કરું તો ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ, ધીરજ અને ધ્યાન, સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોવી જોઈએ, નવી ટેકનોલોજી શીખવાની ઈચ્છા હોવી જોઈએ અને ટીમમાં કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ. જી, તો સોફ્ટવેર એપ્લિકેશન પેકેજર છે તે બનવા શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા વિશે પણ માહિતી આપશો? હા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પૂર્ણ કરો, બીસીએ, બીએસસી આઈટી, બીટેક, કોમ્પ્યુટર આઈટીની ડિગ્રી મેળવો, સોફ્ટવેર પેકેજિંગ અને આઈટી ટૂલ્સ વિશે કોર્સ કરવો, સ્ક્રિપ્ટિંગ અને એપ્લિકેશન ડિપ્લોમેટનો અનુભવ જરૂરી હોય છે. ભરતી પ્રક્રિયાની વાત કરું તો ઓનલાઈન અરજી કરવી, એપ્ટિટ્યૂડ ટેકનિકલ ટેસ્ટ પ્રેક્ટિકલ ટેસ્ટ આપવો, ટેકનિકલ ઇન્ટરવ્યૂ આપવું, એચઆર ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થઈને તેની ભરતી થાય છે. જી, તો જે સોફ્ટવેર એપ્લિકેશન પેકેજર છે તેમનું માસિક વેતન કેટલું રહે છે અને તેઓ આગળ જતા તે ક્ષેત્રમાં શું પ્રગતિના અવસર મળી રહે છે ખરા? હા, તેમના માસિક વેતનની વાત કરું તો સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એપ્લિકેશન મેનેજમેન્ટમાં આ એક વિશિષ્ટ ભૂમિકા છે. પ્રગતિની વાત કરું તો તમે સિનિયર પેકેજિંગ એન્જિનિયર, એપ્લિકેશન ડિપ્લોમેટ મેનેજર અથવા ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે તમારી કારકિર્દી બનાવી શકો છો. જી, તો હેતલબેન, આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની માહિતી મેળવી શકો છો. આઈટી કંપનીમાં પેકેજિંગ પ્રોજેક્ટ પર કામ કરવા માટે અનુભવ મળે છે, વિવિધ સોફ્ટવેર અને ડિપ્લોમેન્ટ ટૂલ્સ શીખવવા મળે છે. પ્રેક્ટિકલ અનુભવ ભવિષ્યની નોકરી માટે મદદરૂપ બને છે. ખૂબ સરસ હેતલબેન. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી માટે આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.